સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં કોમન એડમિશન પોર્ટલને લઈને એનએસયુઆઈનો વિરોધ। ગુજરાત યુનિવર્સિટીમાં 66,000ની સામે 16,000 બેઠકો જ ભરાઈ। ખાનગી યુનિવર્સિટીને લાભ કરાવવા જીસીએસની પ્રક્રિયા ધીમી। જીસીએસની નિષ્ફળતાને કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળ્યાની રાવ। ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવવા જીસીએસ લાવ્યા તેવું એનએસયુઆઈએ કહ્યું। એનએસયુઆઈના આક્ષેપ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનું નિવેદન પણ સામે આવ્યું। જીસીએસમાં 2 રાઉન્ડ પૂરા થયા, હજુ 2 રાઉન્ડ બાકી છે તેવું કુલપતિનું કહેવું છે। ગુજરાત યુનિવર્સિટીમાં ઉપલબ્ધ બેઠક જેટલી જ અરજી આવી છે। તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળશે। ખાનગી યુનિવર્સિટીઓ જે હાટડીઓ ખોલીને બેઠી છે એમને ફાયદો કરવા માટે થઈને જે સરકારી પોર્ટલ કોમન એડમિશન પોર્ટલ લાવવામાં આવ્યું છે એવું દેખાઈ રહ્યું છે। ગુજરાત યુનિવર્સિટીની અંદર 65,000 સીટો છે, એની સામે 2 રાઉન્ડ પૂરા થવાના આરે ખાલી 12,000 જ સીટો ભરાણી છે। 84, 85% વિદ્યાર્થીને ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન મળતું નથી। છેવાડાના ગામડાનો વિદ્યાર્થી છેલ્લે કંટાળીને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લાખ રૂપિયા ફી ભરવા મજબૂર થયો છે। દરેક રાઉન્ડમાં સ્ટુડન્ટ એડિટ પણ કરતા હોય, બીજી ઓપ્શન્સ મૂકતા હોય, બીજી યુનિવર્સિટી સિલેક્ટ કરતા હોય, એ તક બધાને મળી જાય પ્રોપરલી એ સમજીને સિસ્ટમને એડિટ કરીને। કારણ કે અમુક વખતે જ્યારે ઇનિશિયલી સ્ટુડન્ટ ફોર્મ ભરતા હોય તો કોઈ ફ્રેન્ડ સાથે કે કોઈ બીજા ગાઈડન્સને લીધે એ લોકો ભરી દેતા હોય, પણ ધીમે ધીમે જેમ સિસ્ટમની સમજ આવતી જાય છે ત્યારે એડિટ કરવાની એની ઈચ્છા થતી હોય, તો એટલા માટે સ્ટુડન્ટ્સ થોડા આઈ થિંક રેસ્ટલેસ થઈ ગયા છે। બાકી જીકાસ ચાલે છે સ્ટુડન્ટ લક્ષી કરીને જ, અને ચોથા રાઉન્ડ સુધી હું માનું છું કે બધાને એડમિશન મળશે જેટલા એપ્લિકેન્ટ્સ છે।